ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? એ વખતે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે આપણે થોડોક વિડીયો લેટ ચાલુ કર્યો છે, પણ તો અત્યારે મોર્નિંગમાં થોડુંક કામ ચાલુ છે. આપણે તમને વિડીયોમાં આગળ બતાવી. ઘણા મિત્રોની કમેન્ટ હોય આપણે જે રસોડું છે એમાં કેમ કે ધુમાડાના હિસાબે બધું બ્લેક થઈ ગયું એટલે ઘણા વિડીયોમાં હોય છે. તો એમાં એવું છે કે આપણે રસોડું તમે વિડીયોમાં જોઈ છે એકદમ સાંકડું છે. તો એમાં જો કે કહે ને કે પરમેનન્ટ તો નથી, ટેમ્પરરી છે. કેમ કે આપણે રસોઈ બનાવવા માટે ધારીમાં અહીંયા પણ ચૂલો છે, એ પણ તમે જોઈએ છે. ઘણી વખત આપણે અહીંયા પણ બનાવતા હોય. તો અહીંયા એવું થાય છે કે અત્યારે ઉનાળાના હિસાબે પવનના હિસાબે રસોઈ બનાવવામાં સખતું આવે, કેમ કે ફૂડ ને બધું ઉડતું હોય. હમણાં 2 દિવસથી તો તમને ખબર જ છે કે પવન અને વરસાદ જેવું વાતાવરણ હોય છે. તો અત્યારે એ પ્રોબ્લેમ નડે. અને ચોમાસામાં વરસાદ અને પવન સાથે હોય ત્યારે ક્યારેક વરસાદનું પાણી છે ક્યાં સુધી રહ્યું છે, એટલે ત્યારે પણ રસોડામાં રાંધવું પડે. બાકી શિયાળામાં આપણે બહાર પણ રાંધતા હોય. તો એ અત્યારે મોર્નિંગમાં છે ત્યાં જે પાણી આવે છે તો ધોવાનું કામ ચાલુ કર્યું છે. મોર્નિંગ થોડીક રસોઈ બનાવી લીધી અને સિરાવી અને હવે એ કામ ચાલુ કર્યું. તો આપણે પણ બ્લોગની શરૂઆત કરી છે. તો જરૂર વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો આવીએ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો એ કામ ચાલુ એ આપણે તમને બતાવીએ જઈએ. તો જો અત્યારે મોર્નિંગમાં કે પાણી આવતું હતું તો રસોડું ધોવાનું કામ ચાલુ કર્યું છે. આપણને 1-2 મિત્રએ કીધું કે ધુમ્મસિયું આખું રસોડું કરી નાખ્યું છે. તો એમાં એવું છે કે આમાં તમે જોઈએ થોડુંક સાંકડું છે, એટલે બીજું રસોડું બનાવવાનું. એટલે આપણે કંઈ આમાં જે ધુમાડાને નિકાલ માટે જે ચીમની કહી એ નથી લગાવી, પરંતુ સામે જો એ રીતના થોડાક હોલ રાખ્યા છે ને આ બાજુ એક બારી છે ધુમાડાના નિકાલ માટે. પરંતુ આમાં એવું થાય કે શિયાળું પવન હોય ને ત્યારે એ સાઈડથી પવન આવે એટલે એ બાજુથી કાંઈ ધુમાડો નીકળી શકે નહીં, એટલે બધું આમાં ખોરાય. એટલા માટે કાળું થઈ ગયું. એટલે ઓમ ગણી તો આપણે પરમનન્ટ તો નથી રસોડું, ટેમ્પરરી અત્યારે કર્યું છે. પછી આમાં જે વધારાનો સામાન થોડોક આપણે જૂના ઘરમાં છે ને એ આમાં ભરવાનો છે, કેમ કે નીકાળી દેવાનું છે અહીંયાથી. ને પછી એ સાઈડે બીજું હંતું કરવાનું નવેસરથી. એટલે અત્યારે તો ખાલી ટેમ્પરરી આપણે રસોઈ બનાવવા માટે, ચોમાસામાં વધુ જરૂર પડે આની, એટલા માટે છે. બાકી તો જો અહીંયા તમને બતાવું, ચૂલો અહીંયા બહાર પણ આપણે રાખ્યો છે. પરંતુ ચોમાસામાં અહીંયા ઘણી બધી વાસટ આવી જાય વરસાદ ને પવન સાથે હોય ને ત્યારે, એટલે ચોમાસામાં વધુ આની જરૂર પડે છે. એટલે થોડુંક કાળું થઈ ગયું. ને કોઈ પવન કે એવું હોય ને ત્યારે રાંધી એટલે કાળું થઈ ગયું. આપણે વાત કરીએ કે શિયાળામાં એ સાઈડથી પવન આવે એટલે ધુમાડો એ બાજુ નથી નીકળી શકતો. હા, નરિયા હોય તો ખોઈલ હોય, આમાં તો પતરામાં તો કાંઈ ખોઈલ બહુ હોય નહીં. એટલે આમાં આપણે ત્યારે એવું બધું કાંઈ કર્યું જ નહોતું કે ચીમની લગાવી ને બીજા નંબરમાં ગેસ માટે પથ્થર ફિટ કરવાનો એ કાંઈ કર્યું જ નથી. તમે જોઈએ તમને બતાવું ને તો પથ્થર પણ પીળો છે, લાવેલો પીળો છે. ફિટ કરવાનો તો પછી ન કર્યો. જો સામે પીળો આપણે અત્યારે મોટર અહીંયા છે પાણીની, અહીંયા કણે ગેસ માટે જે પથ્થર લાવ્યા છે તો એ પણ એમના અહીંયા છે. એટલે પછી આમાં આપણે લગાવ્યો જ નહોતો, નકર એ ગેસ માટે જ લાવેલો છે. તો આમાં તમે જોઈએ તો એકદમ સાંકડું છે. થોડુંક કાળું થઈ ગયું હતું તો અત્યારે પાણી આવતું હતું તો કીધું થોડુંક ધોઈ નાખી ધોવાનું કામ ચાલુ કર્યું છે. તો રસોડાનું કામ હતું થઈ ગયું કમ્પ્લીટ. ને હવે આપણે જે ગેસનો ચૂલો રાખી અહીંયા કણે જે 2 પથ્થર છે, એક આપણે ચૂલો રાખીએ અને એની ઉપર બીજું આ જો બધી વસ્તુ પણ પીડી છે. અહીંયા કણે પણ ધોવાનું કામ છે એ ચાલુ કરી દીધું છે. જે ગેસનો ચૂલો હતો એ ધોઈ અને અત્યારે તડકે સૂકવા માટે મૂકી દીધો છે. આ બાજુ ગેસનો બાટલો તમને બતાવું તો જો ગેસનો બાટલો જે ખખેરી અને સાફ કરવાનો બાકી છે. તો આજે તો મોર્નિંગમાં જ કે કામ ચાલુ કર્યું છે આ ધોવાનું. એ જો જે અહીંયા વાસણ ધોવાના બાકી છે બેનને. તો ચાલો રસોડામાં તમને બતાવું. તો જો વચમાં થોડોક કેમ કે ટાઈમ જતો રહ્યો એટલે થોડુંક સુકાઈ ગયું છે. કંઈક આવું અત્યારે લાગે છે ધોયું છે એટલે થોડાક દિવસનું પાછું હતું એવું ને એવું થઈ જાય છે. જો જ્યાં ચૂલો રાખી અહીંયા થોડુંક વધુ છે, બાકી દિવાલમાં બહુ નથી, પરંતુ જે પતરા છે એકદમ બ્લેક થઈ ગયા છે.
આગળ તમને બતાવી એમ રસોડું ધોવાનું ને એકણે ગેસનું ને એ બધું ધોવાનું તો જો સાફ થઈ ગયું ને પાછો ગેસનો ચૂલો અહીંયા આપણે અત્યારે મૂકી દીધો. ગેસ જો કે ખતમ થઈ ગયો એટલે બાટલો અંદર પછી અત્યારે હવે આપણે નથી લીધો સાફ કરી ફરી અને પછી અહીંયા રાખશું. બાકી ચૂલો ને બધું સાફ થઈ ગયું. તો બધું કહે ને કે હમું કર્યું ત્યાં થઈ ગયું બપોર. આપણે તમને વાત કરી એમ કે બપોરની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ. તો એમાં જો આપણે જે ચોમાસામાં ગવારની સુકવણી કરી હતી તો આજે એનું પહેલી વાર કહે ને કે શાક બનાવી હતી. હવે અત્યારે પણ ગવાર તો આવે લીલો ઉનાળામાં પણ તો કીધું આપણે જે સૂકવો હોય એને બાફી અને આખા ગવારનું શાક બનાવવાનું છે. તો આ નીકાળી લીધો ને હવે એને બાફવા માટે મૂકવાનું છે. તો જો રોટલા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું. આપણે તમને ગવાર જે બાફવા મૂક્યું તે બતાવું. તો જો બફાઈને થઈ ગયો કમ્પ્લીટ. હવે આને વઘારવાનો છે. થોડોક સૂકો હતો એટલે જો કલર બધા પાણીમાં જતો રહ્યો. તો આ બફાઈને થઈ ગયું છે કમ્પ્લીટ. થોડી વાર હવે એને એમને રહેવા દઈને આ બાજુ ભાઈ રોટલા બનાવવાનું કામ ચાલુ કર્યું. તો જો મિત્રો હવે તમને સરખી રીતે દેખાશે. આપણે ક્યાં આમાં કાઢી લીધી શીંગું ને જો આપણા જે જૂના સબસ્ક્રાઈબર મિત્રો છે એને તો ખ્યાલ જ છે. આપણે ચોમાસામાં પણ જ્યારે બનાવ્યું ત્યારે તો લીલી હતી. તો આ શીંગું થોડીક ટૂંકી છે તમે જોઈ શકો. અને આમાં મિક્સમાં પણ છે કેમ કે આપણે છેલ્લે જ્યારે ગવાર કાઢ્યો ત્યારે જે હતી શીંગું એ બધી આપણે ઉતારી અને એની સુકવણી કરી દીધી. એટલે એમાં મોટી શીંગું પણ છે ને આ રીતની ટૂંકી જે શીંગું આવે આપણે ત્યારે પણ આવી શીંગુનું આખીનું કરતા હતા. તો આજે પણ એટલા માટે જ છે આનું આપણે કર્યું કેમ કે આમાં ટૂંકી શીંગું છે ને એનો સ્વાદ થોડોક અલગ જ હોય એટલે કે મસ્ત લાગે આનું આખી શીંગુનું શાક. બાકી અત્યારે જે ગવાર આવે ને એ ઓમ હોય ટૂંકી પરંતુ કહે ને કે એમાં મજા ન આવે ને. ચોમાસે પણ 2-3 વખતનો હતો આપણે બતાવીએ તો આપણા ચોમાસાના જે વિડીયો છે એમાં તમે જાશો તો તમને ખ્યાલ આવી જશે. આપણે 2-3 વકલનો ગવાર હતો એમાં એકમાં તો એકદમ મોટી શીંગું હોય તો એનું પાછું સારું ન થાય. પણ તો આ રીતની ટૂંકી હોય ને જો આ રીતની બધી આ ટૂંકી શીંગું છે એકદમ એટલે કે બહુ મોટી નથી. આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયો મૂકી દેશું એમાં આપણે જે બતાવી છે એ. તો તમે અહીંયા જઈને પણ એ વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે કે જે બહુ મોટી શીંગું હોય એ ને એકદમ ટૂંકી. હજી આથી પણ ટૂંકી છે પરંતુ એ આમાં અત્યારે ગોતવી થોડીક મુશ્કેલ છે. પરંતુ આ મીડિયમ છે જે અત્યારે આપણે છે એટલે આનું હજી શાક આપણે બનાવીએ છીએ. ચાલો હવે જો તમને બતાવી દઉં આપણી બાફેલી ગવાની શીંગું ને આ બાજુ મસાલા જે એડ કરવાના એ મરચું હળદર એવું એડ કરવાનું હોય ને. તેલ મૂકી દીધું. જો તેલ મૂકી દીધું ને હવે એમાં રાઈને એડ કરવાનું છે. થોડુંક ધુમાડાના હિસાબે કેમ કે ક્લિયર નહીં દેખાય. આગળ આપણે વાત કરીએ ને ધુમાડો બહુ ઓલો થાય છે. મિત્રો બપોરે કરવો તો આવી જાઓ. ગરમા ગરમ બાજરાના રોટલા અને આખા ગવારનું શાક છે ને બિલકુલ કે જે શાક છે ને એ ફ્રેશ ગવાર હોય એટલે કે અત્યારે જ
જે લગાવ્યું હોય ને ગવાર હોય એવું જ શાક બન્યું છે. આપણે તમને થોડુંક નજીક જઈને બતાવી તો આપણે જોઈએ તો જુઓ. તો ચાલો બપોરે કરી લઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 5:30 ને અત્યારનું વાતાવરણ બતાવતું જો માવઠાના લીધે કે અત્યારે આખો માહોલ બદલાઈ ગયો છે. એકદમ કે સાંજ પડી ગઈ એવું લાગે ને કદાચ 5:30 જ થયા છે. કે વાદળછાયું વાતાવરણ છે અને એમાં પણ અત્યારે તો થોડુંક વધુ છે. દિવસે હોય પરંતુ આટલું બધું નથી હોતું, પરંતુ અત્યારે થોડુંક વધુ છે. આ બાજુ આપણે ઘરની પાસે તમે જોઈ એ બાજુ થોડુંક વધુ તમને લાગશે એવું. તો તમારે કેવું વાતાવરણ છે એ આપણે કમેન્ટ કરીને જણાવજો અને કોને વરસાદ પણ છે એ પણ આપણને જણાવજો. અમારે તો આજે આ બીજો દિવસ છે. કાલે પણ આવું હતું. કાલે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો, પરંતુ આજે થોડોક વિડીયો શૂટ કરી લઈ. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય ભારત. આ બાજુ તમે જોઈએ તો થોડુંક ઓછું લાગે, આ બાજુ ફરફાર થોડુંક વધુ છે. તો ચાલો ફરી પછી મળીએ આપણે તમને.